અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા। મહત્વનું છે કે 2022 વિધાનસભાની ચૂંટણીમાં અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ લડ્યા હતા। 2019ની પેટા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા। ભાજપનો ખેસ પહેલા ધર્મેન્દ્ર પટેલની વીટીવી ન્યૂઝ સાથે વાતચીત। 2022માં જીતની નજીક હતો પણ કોંગ્રેસે મદદ ન કરી। હાલમાં મેં ટિકિટની પણ માંગ કરી નથી તેવું ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું છે। 2019ના બાય ઇલેક્શન અને 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને અમરાઈવાડી વિધાનસભાથી ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ એટલે કે ધમભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરી। ધમભાઈ, ભાજપમાં જોડાઈ રહ્યા છો। બાય ઇલેક્શન હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ભાજપને ટક્કર પણ તમે આપી હતી, જીતની નજીક હતા અને હવે તમે ભાજપમાં જોડાઈ રહ્યા છો, શું કારણ? મને કોંગ્રેસ પક્ષે 2 વખત ટિકિટ આપી, 2019 પેટા ઇલેક્શન અને હમણાંનું વિધાનસભાના ઇલેક્શનમાં પણ ટિકિટ આપી। હું પાર્ટીનું આભાર વ્યક્ત કરું છું। એની સામે પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં મારી તમામ જવાબદારીઓ હું નિભાવતો હતો, પણ ક્યાંક ને ક્યાંક કામ કરવામાં, રજૂઆતો કરવા છતાં પણ કંઈ એનો કોઈ મદદ ના મળવા, ઉકેલ ના આવવાથી હું કોંગ્રેસમાંથી રાજીનામું અત્યારે હું ભાજપમાં જોડાઉં છું। 2019માં પણ તમે જીતને હાર્યા હતા અને ક્યાંક ને ક્યાંક સંગઠનના કારણે તમારી હાર થઈ હતી, એના કારણે તમે નારાજ હતા। જે આવું નિવેદન પણ તમે ભૂતકાળમાં આપ્યું હતું। હું નારાજ નતો। ભૂતકાળમાં જે ઇલેક્શનો થયા ત્યારે પાર્ટી લેવલથી જે સાથ સહકાર મળવો જોઈએ હતો, આગેવાનો દ્વારા જે સાથ સહકાર મળવો જોઈએ હતો, એ મને મળ્યો નથી, એટલે જ ક્યાંક નજીવામાંથી મારી હાર થઈ હતી। એચ.એસ. પટેલ હાલ સાંસદ સભ્ય છે અને ધમાભાઈ હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે। અમદાવાદ પૂર્વના સાંસદ તરીકે ધમભાઈ જોવા મળશે? પાર્ટી આદેશ કરે, શિસ્ત અને પ્રોટોકોલના હિસાબે મેં કોંગ્રેસ છોડી છે। ભાજપમાં શિસ્ત અને પ્રોટોકોલ મહત્વનો છે, એનું ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે। હું ભાજપમાં આજે જોડાઉં છું અને કાર્યકર્તા તરીકે જોડાઉં છું। પાર્ટીનો જે કંઈ આદેશ હશે એ હું એનું પાલન કરીશ અને જે 26 લોકસભાની ઇલેક્શનો, જે બેઠકોનું જે રિઝલ્ટનો જે સંકલ્પ માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આમનો જે સંકલ્પ છે કે દરેક લોકસભામાં 5 લાખથી વધારે લીડથી જીતવું છે, એ સંકલ્પને સાકાર કરવા હું અને મારા સમર્થકો એકદમ કટિબદ્ધ છીએ અને એ સંકલ્પને આગળ વધારીશું અને પૂરો કરીશું 100%। વિધાનસભા 2022 ઉમેદવાર હતા, કોંગ્રેસ છોડીને સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે અને કાર્યકર્તા તરીકે પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, ટીવી ન્યૂઝ, અમદાવાદ।